પહાડો ક્યારેય કોઈને જબરદસ્તી બોલાવતા નથી અને પહાડોનો રસ્તો ખાલી એને જ દેખાય છે જે દિલથી તેમની ખામોશીને સાંભળે છે. અને અમે આજે નીકળ્યા એક એવી ઝીલ તરફ જેની ખૂબસૂરતી જોઈને એક સપનું લાગતું હતું અને જેના ઊંડાણમાં આજે પણ રહસ્ય છુપાયેલા છે. અને હા, રસ્તો સહેલો ન હતો. ઊંચી ચઢાણો, પધરેલા પગલા, પણ હા, સાથમાં હતા પીઠુવાળા જેઓએ પોતાનો ભાર જ નહીં અમારી હિંમતને પણ ઉઠાવેલી હતી. અને અંતે સામે આવ્યું વાસુકી તાલ, જ્યાં વાસુકી નાગે તપસ્યા કરી હતી અને એક એવી ઝીલ જેના ઊંડાણને આજ સુધી કોઈએ સ્પર્શ્યું જ નથી. હાય બ્યુટીફુલ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં ને? તો ભાઈ વ્લોગની શરૂઆત છે ને આપણો પહેલો વ્લોગ બન્યો તો નહીં પૂરો થયો અને અહીંથી બીજો વ્લોગ સ્ટાર્ટ થાય છે અને હું તમને છે ને ફાઇનલ હવે અહીંથી વાસુકી તાલ દેખાડું છું. ખાલી જોવો તમે અને કમેન્ટ કરીને કહેજો કેવી લાગે છે. હાય, સુકૂન મળી ગયો ને. આ જો, ઓ ભાઈ શું નજારો છે યાર, કેટલું મસ્ત દેખાય છે અહીંથી, એ પણ એટલા ઉપરથી. હે, કેવું દેખાય યાર. હવે છે ને અમે શું વિચાર્યું છે ખબર? આ સાઈડ અમારે કેમ્પિંગ નથી કરવું, તાલની ઓલી સાઈડ છે ને આપણે ત્યાં કેમ્પિંગ કરવું છે. એક મહારાજી પણ છે, જો જાય એ અમારી આગળ છે. આ રહ્યા અમારે નીતિનભાઈ અને હું અહીંથી જાઉં છું વિડીયો બનાવતો. અરે અરે, સ્લીપરી છે ભાઈ બહુ, એટલે બહુ. હવે નથી પડવું ભાઈ, એકવાર તો પડ્યો આગળ, ત્યાંથી હાલવું પડે યાર, બહુ આમાં જોઈને હાલવું પડે. જો તો ખરે યાર કેટલું મસ્ત લાગે તાલે, કેટલો બેસ્ટ નજારો લાગે છે યાર. નીતિનભાઈ નીચે પહોંચી ગયા છે અને યાર પહાડી તો જોઉં તમે કેટલી ખૂબસૂરત છે યાર એની પહાડી. થોડુંક ઓક્સિજન નો થોડુંક નોર્મલ લાગે છે, ડાઉન ગયું કેમ કે કાનમાં તમ જેવો અવાજ આવે, થોડુંક કઈ ઓક્સિજન પ્રોબ્લેમ થયો છે. બાકી તો બાબાની ઈચ્છા. ચલો નીચે જાય જલ્દીથી. ત્યાં મંદિર છે તો તમને દર્શન પણ કરાવી અને વાસુકી તાલ આપણે એક્સપ્લોર કરીએ. ફાઇનલી મિત્રો વાસુકી તાલે પહોંચી ગયા છે આપણે. એ નમો નારાયણ, કેટલો ઉદ્યમી સામાન લઈને આવ્યા છે યાર. બૂટને કાઢી નાખીએ પછી તાલ છે આપણે દર્શન કરી આવીએ. પહેલા તમને પણ દર્શન કરાવી દઉં. દર્શન વેરી ઇમ્પોર્ટન્ટ ભાઈ. પથ્થર ઠંડો તો જુઓ તમે, બહુ ગજબ ઠંડો છે યાર. પેલા છે ને દર્શન કરીએ. ભગવાનને તમારા માટે અને ફેમિલી માટે પ્રે કરી લો બસ. બધાને એક ડ્રીમ હોય યાર પોતપોતાના. કેદાર ઘાટીમાં લગભગ હું 6 મહિનાથી છે, ચલો માની લ્યો 5 મહિનાથી. 6 મહિના તો લગભગ પૂરું થાય પછી 6 મહિના થાય, એટલે લગભગ 5 મહિનાથી હું કેદાર ઘાટીમાં. પણ વિચારતો હતો કે ક્યારે આવે, ક્યારે વાસુકી તાલ. વાસુકી તાલ પહોંચતો જ નતો યાર. બસ કિસ્મતમાં છે યાર કે વાસુકી તાલ પહોંચી ગયો ને કેમ્પિંગ અમે કરશું. એમ તો કેમ્પિંગ કરવાના છે અહીંયા. બધાના ડ્રીમ હોય કે અહીંયા પહોંચવું, અમે તો પહોંચી જાવ ને કેમ્પિંગ કરશું. એ અંદરની ભાઈ મસ્ત મજાનો નજારો છે અત્યારે. ચિલ્ડ પાણી છે એકદમ. આમાં છે હવે હાથ પગવો અને મસ્ત મજાનો ધોઈ લે યાર. મોં તો ધોવું જ પડે, અહીંયા ભેગા એટલે હાથ પગ તો ધોવા જ પડે. હા, ઠંડુ. અરે ફાઇનલી જો આપણે પહોંચી ગયા છે. આપનું નામ શું છે? કૃષ્ણા. ફાઇનલી પહોંચી ગયા. કેવી રહી યાત્રા તમારી? બે હાથમાં તો હું કેવાય સ્ટીક લઈને રખડે છે. બેસો બેસો, રેસ્ટ કરો. બાય બાય. ડ્રોન અહીંયા પોગી ગયું છે અને ઓલા લોકો જો સામે બેઠા, આમ બેઠા, ત્યાંથી ડ્રોન ઉડાડે મસ્ત મજાના. ને આ લોકો જો આવી ગયા અત્યારે, બહુ લેટ થયા, 3 કલાકથી ઉપર હતા અને અમે બે મસ્ત મજાની નીંદ કરી લીધી. ઓકે ભાઈ, આપણો કેમ્પનો બધો સામાન આવી ગયો છે તો આપણે કેમ્પ મસ્ત મજાના અત્યારે ફિટ કરી લઈએ. ભાઈ મસ્ત મજાના આપણા કેમ્પ ફિટ થઈ ગયા છે. આમાં અંદર સામાન નાખી દઈએ, આપણા સ્લીપિંગ બેગ છે ને એ બધું. પછી હોવાની તૈયારી. ભાઈ પેલા તો ભૂખ લાગી, પેલા ખાવું પછી હોવું. આ જો કોણ આવી ગયો. હેલો ગાઈઝ, बढ़िया यार, आप कैसे हो? बढ़िया सब लोग? बढ़िया है. बर्फ क्या? अरे कैसी रही आपकी यात्रा? जय श्री राम. जय श्री राम. मजाમાં भाई. हेलो नितिन भाई जी, कैसे हो? जय श्री राम मेरे भाई. बढ़िया ભાઈ. અહીંયા તૈયારી થવા માંડી છે, આપણે જમવાની બનાવવાની તૈયારી છે. અને જો કેવી રીતે અમે તાંડિયા કરીએ છીએ ને, જો 8 બે સચિનભાઈ ના સાઈડ આવ્યા હતા ને તો મને એમ થયું કે હું પણ અહીંયા આવું અને દર્શન કરવા માટે જ હું તો આવ્યો હતો, કેમ કે મેં પણ દર્શન કર્યા નતા. બરાબર, તો આપણે બધા સાથે દર્શન કરી લઈએ મસ્ત મજાના. પેલા તમે દર્શન કરી લ્યો. વાહ ભાઈ વાહ. અને હું થોડીક તમને કહાની ડિટેલ્સ વાઇઝ શેર કરી દઈશ. આની કહાની હું સહી. બાકી પાણી કેટલું ક્લીન છે ને જોવો તમે, ખાલી એકદમ ક્લીન પાણી છે ને આ પાણી પીવાનું છે. બધા મસ્ત મજાના પી છે. અને અમે જો હમણાં બાલ્ટી જો ભાઈ દાઈને દીધી, જો ભરતા અહીંથી જ ભરીને દીધી છે, તો અહીંથી જ પીવાનું છે પાણી.
ત્યારે છે ને બધા આપણા મિત્ર મંડળ આવી ગયું છે. આ બધા આ બી ભાઈઓ છે આપણા બહારના યુટ્યુબર છે. એનો કેમેરો અહીંયા છે યુટ્યુબરનો. અને અત્યારે નીતિનભાઈ છે ને આપણે મસ્ત મજાનું જમવાનું બનાવે છે. આ શું છે જો અહીંયા બગાડ્યા છે મેં રાજમાને. આમાં કઢી બને છે અને આમાં હું છે ને ઘડીને સુઈ જાઉં થોડી વાર. સુઈ જાઉં. મિત્રો અત્યારે છે ને જમવાનું મસ્ત મજાનું બની ગયું છે. રાજમાં તો આમે છે. સાવલ છે ને કઢી છે. ભાઈ અત્યારે આવી ગયા છે આપણે સુવા કેમ્પમાં. જો તમે ખાલી કેમ્પમાં સુવા અને પાછળનો નજારો જોવો. ઓ ભાઈ કોરા વગેરે રે. હું હોઈ જાઉં પછી તમને મળું કાલ સુધીમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે. ભાઈ આપણી સવાર ક્યાં થાય છે તમને ખબર? ડ્રીમ પ્લેસમાં, વાસુકી તાલમાં. રાતે તો છે ને ભાઈ થોડુંક મારું માથું દુખવાનું ચાલુ થઈ ગયું હતું એટલે મેં રાતે વિડીયો બનાવ્યો જ નતો. સુઈ ગયો તો મસ્ત મજાનું ગુડ નાઇટ કહી દીધી. ગુડ નાઇટ એને તો કીધી એમને સુઈ ગયો તો. બાકી ભાઈ હજી હુતાશ બનો નજારો દેખાડો તમને. ભાઈ બહુ મસ્ત છે. ડ્રોન ઉડે છે એટલે મસ્ત જ હોય. 1 2 3 સ્ટાર. ઓ મમ્મી ડ્રોન ઉડેસ. હા છો. વાહ ભાઈ વાહ, સવારનો નજારો હજુ. મજાનો બહારનો નજારો છે. આપણે બહાર જઈએ અને થોડાક આંગળા ચાલીએ. બોડી દુખે. અને ભાઈ અત્યારે છે ને કેવી ફિલિંગ આવે છે ખબર? હું લેહ લદ્દાખમાં હતો ને ત્યારે ત્યાં જોતો પેંગોંગ લેક. કોપી ટુ કોપી પેંગોંગ લેક જેવું લાગે ને. જો ભાઈઓ બધા શોટ લે છે, ડ્રોન શોટ, અને આપણે આ ફિલિંગ લઈએ છે યાર. જોવું તો ખરા કેટલી મસ્ત લાગે છે. અને ભાઈ વાસુકી તાલ સાઈડ તમે શું કરીએ ખબર છે? કાળી છા બની છે, બિસ્કુટ છે, અને આપણે શું કહેવાય મેગી અત્યારે બનાવે છે. અને એવું નહીં વિચારતો અમે ગંદકી ફેલાવીને જશું. જો તમે પાછળ બ્લોગમાં જો તમે કેટલી સાફ સફાઈ કરીને જાય ને અડધી લગભગ તાલ અમે સાફ કરી જાય. બીજાનું નથી ખબર પણ અમે નેચર પ્યારવાળા છે તો નેચરને જેટલું સાફ થાય છે એટલું બેસ્ટ રહે ને. મસ્ત મજાનું ચા બિસ્કિટ ને આપણે રાજમાં ખાઈ લીધા છે. હવે જઉં છું તાલ સાઈડ. યાર તાલ એટલી પ્યારી લાગે છે ને વાત ના પૂછો. અમે આપણે બધા ફ્રેન્ડ સર્કલ ત્યાં વયા ગયા છે અને આ સીન જો આ કોપી લેહ લદ્દાખ જેવો લાગે છે યાર. હું પેંગોંગ લેકે ગયો હતો ને લેહ લદ્દાખમાં, કોપી એવો સીન છે. અને ભાઈ મેં તમને એમ કીધું હતું કે આ વાસુકી તાલની કહાની, અને આપણે તો ચલો આપણા મોઢેથી બોલીએ તો એમ થાય કે ખોટું હશે, પણ આપણે એના લોકલ લોગ અને આપણે ખાસ સચિનભાઈ કહે તો આનાથી વધારે શું જોઈએ. અજય ને ભાઈજી, અજય अपने भाई भी है. जय श्री केदार भाई जी. जय श्री केदार. तो सचिन भाई थोड़ा सा यहाँ की वासुकी ताल की कहानी आप प्यार आपके वर्ड्स में बताएंगे. मतलब वासुकी ताल ऐसा माना जाता है कि यहाँ विष्णु भगवान के जो वासुकी नाग हैं वो विराजमान करते हैं और उनका मुख इधर है और जो उनकी पूंछ है वो देवरे ताल में निकलती है. और जो वासुकी ताल है उसकी गहराई का अभी कोई अनुमान नहीं है कि कितना गहरा है और ना ही देवरे ताल की गहराई का अनुमान है. तो आप लोग आ रहे हैं वासुकी ताल तो इसे ऐसा धार्मिक स्थान देखिएगा, टूरिस्ट प्लेस नहीं है ये. ये श्रद्धा का क्षेत्र है तो इसको श्रद्धा के क्षेत्र से देखिए. हम और एक कथा ऐसी भी मानी जाती है कि यहाँ पे रक्षाबंधन के टाइम पे विष्णु भगवान ने स्नान किया, तो हम लोगों ने भी अभी यहाँ दिव्य स्नान किया है और बहुत शांति फील हो रही है. तो आप लोग भी अभी केदारनाथ आ रहे हैं और वासुकी ताल आने की सोच रहे हैं तो आप स्नान कर सकते हैं और शांति से केदार बाबा के पास जा सकते हैं. और यहाँ पे आने के लिए परमिशन भी होती है. यस, और अगर आप लोग यहाँ आ रहे हैं तो फॉरेस्ट डिपार्टमेंट से पहले परमिशन लेनी होती है, फिर आप लोग यहाँ आ सकते हैं. आप लोग बिना परमिशन के अलाउड नहीं है. તો વાસુકી તાલ આવ્યા હોય તો આમાં સ્નાન કરવું જરૂરી છે. બહુ પવિત્ર તાલ છે તો આપણે નાહી લઈએ અને થોડાક પવિત્ર થઈ જઈએ. મિત્રો અત્યારે જવાનો સમય થઈ ગયો છે. મસ્ત મજાના તાલેથી હવે મસ્ત મજાનું આપણે તો ભાઈ સ્નાન કર્યું. તમે ડ્રોન શોટ જોયા હે. એટલું ઠંડુ પાણી ને તમે સમજી શકો છો મારી હાલત હવે કહેવાની જરૂર નથી. હે વિષ્ણુ ભગવાન મહાદેવ, અમે જઈએ છીએ હવે. જય શ્રી કેદાર. ધન્યવાદ તમે રાતનો અમને એટલો સપોર્ટ કર્યો, કેમ કે ઠંડી એટલી હતી પણ ઠંડી અમને લાગી નથી. તમે શ્રદ્ધાથી આવો ને તો તમને કાંઈ ના થયું. હા છે થોડુંક એવું માથું દુખતું હતું મેં માની લીધું, કેમ કે થોડાક હાઈ ટેમ્પરેચરમાં આવીએ એટલે થોડું પ્રોબ્લેમ થાય છે, બટ મજા આવી ગઈ. ઓકે ફેમિલી, તો હવે જવાનો સમય થઈ ગયો છે અને હવે તારલે કહી દઈએ બાય બાય. થેન્ક યુ સો મચ એટલો સપોર્ટ દેવા માટે. કાંઈ ગંદકી નથી રાખ્યું. આ તો શાકભાજી છે, શાકભાજી નોર્મલ છે. અહીંયા શું કહેવાય આવે જ છે, અહીં પગલા દેખાશે, ખચ્ચર ને બધી લગભગ આવે જ છે. તો આ બધું અહીં રહેશે. આ બી આગળ અમે ઉઠાવી લઈએ છીએ. બાકી જો એકદમ ક્લીન કરી નાખ્યું છે, એકદમ કેમ સાંજે જે કચરો હતો ને બધો એકદમ સાફ. હવે આપણે અહીંથી નીકળીએ છીએ. ये देखो भाई, एक फोटो के लिए है पहाड़ पे चढ़ रहा है. चल जा आराम से.
हो गया। तो यहाँ पर बैठकर ना फोटो बहुत अच्छी आती है, ये पूरा नज़ारा आएगा। करना तो पड़ेगा ही, एक फोटो के लिए क्या क्या करना पड़ता है देखो। એ તમારો ભાઈ ક્યાં ચડ્યો છો? કેવો મસ્ત ચડી ગયો તો એક થંબનેલના ફોટા માટે. હવે અહીંથી ઉતરો, અહીંથી ઉતરવા માટે શું કરવું પડશે ખબર? ઠીક મારવું પડશે, પગ પગ ભાંગી જાય નહીં તો સારું, બીજું કઈ નહીં. ભાઈ દઈ फोन लेना, चालू रखना है वीडियो. डर लग रहा है भाई, गिरूंगा मैं पक्का. आराम से गिरेगा नहीं. और कोई नहीं, यहाँ से करो जंप. हो गया. अनुराग भाई અહીંથી ડ્રોન શોટ લઈ બધા ને. આ છે ગોબર, આ છે ખચ્ચર નો, એટલે અહીંયા આવતો હશે ને ખચ્ચર. ભાઈ મસ્તી મસ્તીમાં છે ને અમે ફોટા કરતા હતા. અમારા અનુરાગ ભાઈ ને હું છું કોને ખબર. આજો મીઠું લઈને હાલે છે, જોયો ક્યાં ખુદી હાલે છે. આ વ્યૂ જો યાર, અને અહીંથી દેખાવું તો હાલ તમને જો. વાહ ભાઈ વાહ, હું નજારો દેખાય છે યાર. વાવ, અહીં પણ પ્લેન જમીન છે. અહીંયા પણ કેમ્પિંગ કર્યા જેવું હતું ભાઈ, બહુ મસ્ત છે. સર માઉન્ટેન સીધી અત્તાલ. વાહ વાહ વાહ. સચિનભાઈ આરામ છે ભાઈ, આરામ છે. સચિનભાઈ અને અમે બે ભાઈ ક્યારના છે ને ફોટા પાડતા હતા. તો ભાગ્યા અહીં એટલા મસ્ત મસ્ત પ્યારા ફોટા પાડી લીધા અમે બે ભાઈએ. સબસે પીછે हम दोनों भाई हैं. एकदम कोहरू कोरू થઈ ગયું, પણ નીચે જો ખાઈ છે એકદમ. અહીંથી નીચે ઉતરવાનું છે. भाई नज़ारा देखिए साइड में. हम दोनों भाई एक साथ में चल रहे हैं. एक छोटी सी लकीर है बट साथ में चल रहे हैं. अगल बगल. हाँ थोड़ा डेंजरस है ना. मजा आ गया भाई, 2 दिन है सचिन भाई. यस, पता भी नहीं चला यार टाइम कैसे चला गया. नहा के तो और ही मजा. हाँ यार, जो नहाने के बाद पहले में नहाया ना, इतना चुन्न हो गया ना बॉडी, बट फिर मजा आया ना जो नहाने में. थोड़ी देर अंदर ही रहा और मैंने तो ड्रोन शॉट ले लिया. सचिन भाई, भाई તમારો ભાઈ અત્યારે ક્યાં બેઠો છે ખબર? ભાઈ પ્લીઝ કમેન્ટ નહીં કરતા, ડેન્જરસ છે. બટ તમારા ભાઈને આ એન્જોયમેન્ટ માટે બહુ મજા. મને એમ છે નેચર એટલો પ્યાર થઈ ગયો ને, મને ટેન્શન નથી, ડર જ નથી કઈ. આ જો અને અહીંયા ચાલે છે અમારો ડ્રોન શોટ. જો ડ્રોન આવે, આ નજારો જો કેટલો મસ્ત છે ને યાર. ને કોહરું કોહરું થઈ ગયું યાર. મસ્ત મજાના બેઠા છે ના, હું આવ્યો હતો આ નજારો જોવા માટે. અરે યાર, તમારો વિડીયો ચાલુ કર્યો અને આવું થયું. કેવી ઘાટી દેખાતી હતી મસ્ત યાર, આખી ઘાટી દેખાતી હતી. ક્લીન જો આમ તો આપણા કેમ્પ સાઈડ દેખાય જ છે. અને આખું આયોજન છે ને અમારા નીતિનભાઈનું હતું. થેન્ક યુ સો મચ ભાઈ, બેસ્ટ આયોજન દેવા માટે. અને और तो हमको कुछ बोलना नहीं है क्योंकि हम जल्दी से कुछ तगड़ा दोनों भाई लेके आ रहे हैं ना, इसलिए ये लोग बोले कि मुझे पता नहीं है, बट हम कुछ दोनों भाई तगड़ा करने वाले हैं. इसके थोड़ा हिंट दे देता हूँ आपको. ट्रैकिंग कैंपिंग નો આખો સામાન એમની પાસે છે બધું. आपके पास सब कुछ है ना? अब करवाते हो ना कैंपिंग? तो क्या बोलते हैं गुजराती ऑडियंस को? आइए, घुमाएंगे आपको उत्तराखंड. अरे क्यों नहीं यार, बंद होने के बाद हम कुछ करने वाला है ना, तो रेडी हो ना भाई. मैं अपना 100% दूंगा भाई आपके लिए मैं, तो प्लीज़ वेट करना. और जो भी ट्रैकिंग के लिए इंटरेस्टेड है, हम उसका पैकेज अलग से बना रहे हैं, क्योंकि उसमें रहना खाना और गाने वाने जो भी रहेगा ना, वो सब कुछ रहेगा है. चलो. અને ફાઇનલી આપણે બાબાનું મંદિર દેખાઈ ગયું છે યાર. ચલો હવે નીચે જઈએ મસ્ત મજાના. અને આપણે ક્યાંક બેઠીએ હવે, થોડો થાકોડો ઉતરી ગયો. બધા જ બહુ બધી પાછળ છે. હું ફાસ્ટ ટ્રેક કરું છું કેમ કે મારે રાખી છે ઇન્સ્ટાગ્રામમાં રીલ. ઓકે ફાઇનલી ગાઈસ, આપણે નીચે ઉતરી ગયા છે. બહુ જલ્દી ઉતરી ગયા યાર, બહુ એટલે બહુ જલ્દી. આ જો કેમ્પ સાઈડ આપણે પહોંચી ગયા છે. અને અહીંથી હું શોર્ટકટ લઉં છું પાછો ફરી એકવાર. શોર્ટકટ ના લેવાય, પણ તમારો ભાઈ શોર્ટકટ લે છે. આ જો શોર્ટકટ લેવામાં જો આવું છે. અને પહેલેથી આપણે રિસ્ક લેવો તો પસંદ જ છે. बाय बाय, जय श्री केदार. मिलते हैं कभी शाम को. अरे शाम को डिनर. ओके, अभी मिलेंगे दोबारा. शाम को इनकी कल्ली करनी है. चलो चलो भैया प्रणाम. शाम को पार्टी. अरे पार्टी जोर से. અને યાર નીચે ઉતરીને જોયું તો યાત્રા તો સાવ ખાલી છે. એટલો ખાલી છે જો. બાકી કઈ નહીં ભાઈ, હવે વિડીયો બહુ મોટો થઈ ગયો છે મને એવું લાગે છે. તો હવે પ્લીઝ હવે અહીંયાથી એન્ડ કરી નાખું, બરાબર ને? આખો શું કહેવાય, વાસુકી 2 બ્લોગ બની ગયા. તો હવે વિડીયો અહીં નાખું પૂરો. તો હા, આઈ હોપ તમને બધીને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવે લાઈક શેર અને લાલ બટન ઓપ્શન આવે ને જોરથી સબસ્ક્રાઈબ કરીને જાજો. બાકી મળે છે કાલે કંઈક નવા અલગ તગડાના 60 વ્લોગમાં. બાય બાય.